હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નીતા કુકબુક ચેનલમાં। આજે આપણે દાળ ચોખાથી બનાવીશું ઇન્સ્ટન્ટ ઢોકળા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે 1 કપ જેટલા ચોખા લઈ લેવાના છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। અડધી કપ જેટલી ચણાની દાળ, અડધી કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લેવાની। હવે તેમાં અડધી કપ જેટલી અડદની દાળ ઉમેરી લીધી અને બરાબર ધોઈ લેવાની છે અને એને 4 થી 5 કલાક જેટલું રહેવા દેવાનું છે। હવે આપણી બરાબર દાળ અને ચોખા થઈ ગયા છે। હવે તેને મિક્સર જારમાં લઈ અને પીસી લેવાનું છે બરાબર। તેમાં અડધો કપ જેટલું દહીં ઉમેરવાનું છે। અહીંયા મેં બરાબર પીસી લીધું છે મિક્સરમાં। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું મરચાં ઉમેરવાના છે લીલા। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું। થોડું તેલ ઉમેરી દેવાનું 1 ચમચી જેટલું। થોડી હળદર ઉમેરવાની। અહીંયા હળદર આપણે વધારે નથી ઉમેરવાની, જો વધારે ઉમેરશે તો લાલ થઈ જશે ઢોકળા। બરાબર હલાવી લેવાનું। હવે એક ડીશ લઈ લીધી છે ઢોકળિયાની, તેને બરાબર તેલ લગાવી દેવાનું અને કુકરમાં ગરમ થવા માટે મૂકી દીધી। 1 ચમચી જેટલો ઈનો લીધો, તેના પર અડધું લીંબુ ઉમેરી દેવાનું છે જેથી આપણા ઢોકળા બરાબર ફૂલી જાય। અહીંયા મેં ઈનો ફ્લેવર વગરનો લીધો છે। હવે આપણે ખીરાને અંદર ઉમેરી દઈએ ઢોકળિયામાં। હવે તેમાં આપણે લાલ મરચું થોડું ઉમેરી દઈએ અને 10 મિનિટ જેટલું બંધ કરીને થવા દઈએ। અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે આપણી, તો ચેક કરી લઈએ ઢોકળા બરાબર થઈ ગયા કે નહીં। તો ચપ્પુ સાફ આવે છે બહાર, તો ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે। હવે તેને ઠંડા થવા દીધા છે 2 થી 3 મિનિટ જેટલા અને તેને પીસીસ કરી લેવાના છે ચપ્પુની મદદથી। જો આવી રીતે તમે દાળ ચોખાના ઢોકળા બનાવશો તો એકદમ પોચા બનશે। હવે એક વઘારી લીધું છે, તેમાં તેલ ઉમેરી દીધું 2 થી 3 ચમચી જેટલું। અડધી ચમચી રાઈના દાણા ઉમેર્યા, 1 ચમચી જેટલું લીલું મરચું, થોડા મીઠા લીમડાના પાન અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી લીધા। હવે તેને આપણે ઢોકળા પર ઉમેરી દઈએ। જો તમે બાળકોના ટિફિનમાં આવી રીતે બનાવીને આપશો તો ખૂબ જ સરસ લાગશે। આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે, એકદમ પોચા બન્યા છે। તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો।